હા મિસ. બરાબર. તો આપણે છે વંદના જે છે ને પેલી એનું આપણે રિવિઝન કરવાનું છે. હું તમને પ્રશ્ન પૂછીશ અહીંથી. બરાબર સંસ્કૃતની જે ફેર બુક છે એ તમારે લઈને બેસવાનું છે. જે રિવિઝન છે એ તમારે લઈને બેસવાનું છે. એટલે એમાંથી તમે જવાબ આપી શકો બરાબર છે. ચાલો. સૌથી પહેલા આપણે જે છે વંદનાના વિકલ્પ લેશું. રોલ નંબર 55 પ્રેઝન્ટ છે. રોલ નંબર 55. હા મિસ. હા તમે પેલા વિકલ્પનો જવાબ આપો. વક્રતુંડ અને મહાકાય કોણ છે? ગણપતિ, વિષ્ણુ, મહાદેવ કે હાથી કોણ છે? ગણપતિ. વેરી ગુડ. વક્રતુંડ અને મહાકાય એ ગણપતિ છે. પછી બીજો વિકલ્પ છે રોલ નંબર 6. રોલ નંબર 6. હા મિસ. તમે જવાબ આપો. દેવી સરસ્વતી એ શું ધારણ કર્યું છે? શંખ ધારણ કર્યો છે. વીણા અને પુસ્તક ધારણ કર્યા છે. ચક્ર ધારણ કર્યું છે કે કમળ અને પુષ્પ ધારણ કર્યું છે. શું ધારણ કર્યું છે? વીણા અને પુસ્તક. વેરી ગુડ. વીણા અને પુસ્તક સરસ્વતી માતા એ ધારણ કરેલી છે. ઈ વિદ્યાના દેવી છે બરાબર. પછી રોલ નંબર 19. હા મિસ. તમે જવાબ આપો. સાક્ષાત પરબ્રહ્મ સ્વરૂપ કોણ છે? સાક્ષાત પરબ્રહ્મ સ્વરૂપ કોણ છે? બ્રહ્મદેવ છે, મહાદેવ છે કે ગુરુદેવ છે? ગુરુદેવ. ગુરુદેવ. આપણે શ્લોક જે વાંચીએ છીએ બરાબર એમાં આપણે જોઈએ છીએ કે ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. એટલે ગુરુદેવ છે એ સાક્ષાત પરબ્રહ્મ સ્વરૂપ આપણે એમને માનેલા છે. રોલ નંબર 25. રોલ નંબર 25. પ્રેઝન્ટ છે બેટા? રોલ નંબર 15. યસ મિસ. તમે જવાબ આપો. વક્રતુંડ અને મહાકાય આ શ્લોકમાં ભક્ત કોને પ્રાર્થના કરે છે? એટલે આ શ્લોક જે છે બરાબર એમાં ભગવાન જે ભક્ત છે એના એ કોની પ્રાર્થના કરે છે? વિષ્ણુની પ્રાર્થના કરે છે, ગણપતિને કરે છે કે મહાદેવને કરે છે? કોને કરે છે? ગણપતિને. વેરી ગુડ. કારણ કે આ આખા શ્લોકમાં ગણપતિનું મહત્વ દર્શાવ્યું છે અને ગણપતિને જ ભક્ત છે એ પ્રાર્થના કરે છે. રોલ નંબર 40. રોલ નંબર 40. ઓકે. રોલ નંબર 55. રોલ નંબર 55. રોલ નંબર 6. મિસ 55 લેફ્ટ થઈ ગઈ હતી. આવી ગઈ બેટા? હા મિસ. ઓકે. ચાલો એના પછીનું વિકલ્પ છે કે વિદ્યાર્થી પોતાના પર પ્રસન્ન રહેવા માટે કોને પ્રાર્થના કરે છે? ગુરુદેવને કરે છે, વિષ્ણુ ભગવાનને કરે છે કે સરસ્વતી માતાને કરે છે? કોને કરે છે? સરસ્વતી માતાને. સરસ્વતી માતાને. કારણ કે તે વિદ્યાના દેવી છે. અને વિદ્યાર્થી ભણતો હોય ત્યારે વિદ્યાના દેવીની જ પ્રાર્થના કરે છે. વેરી ગુડ. ચાલો 6 નંબર. હા મિસ. તમે જવાબ આપો. વક્રતુંડનો શું અર્થ થાય? વક્રતુંડ. વાંકા મુખવાળા. વેરી ગુડ. વાંકા મુખવાળા. આપણે જોઈએ છીએ કે ગણપતિ છે એની જે સુંઢ છે બરાબર ઈ વાંકી છે એટલે એને આપણે વાંકા મુખવાળા કયા છે. પછી 19 નંબર. હવે આપણે ખાલી જગ્યા પેલા પાઠમાંથી જે વંદના છે એમાંથી જ
ખાલી જગ્યા પૂછીએ છીએ બરાબર. ચાલો 19 નંબર. હા મિસ. હવે પેલી ખાલી જગ્યા છે તસ્મે ખાલી જગ્યા નમઃ. તસ્મૈ શ્રી ગુરવે. વેરી ગુડ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. 19 નંબર. હા. બીજી ખાલી જગ્યા છે ગુરુ સાક્ષાત ખાલી જગ્યા ગુરુ સાક્ષાત ખાલી જગ્યા મહાદેવ. પરબ્રહ્મ. વેરી ગુડ પરબ્રહ્મ. એટલે આપણે આગળ પણ વિકલ્પમાં જોયું કે ગુરુદેવ સાક્ષાત પરબ્રહ્મ સ્વરૂપ છે. 25 નંબર. 25 નંબર. હા મિસ. ત્રીજી ખાલી જગ્યા છે વક્રતુંડ મહાકાય ખાલી જગ્યા સમપ્રભ. વક્રતુંડ મહાકાય ખાલી જગ્યા સમપ્રભ. પ્રભ એટલે તેજ. સૂર્યકોટી. વેરી ગુડ સૂર્ય કોટી સૂર્યકોટી એટલે કે સમ. ગણપતિ જે છે એના મુખ પર કરોડો સૂર્ય સમાન તેજ છે. સૂર્ય એટલે સૂર્ય કોટી એટલે કરોડો. બરાબર પ્રભ એટલે તેજ એટલે ગણપતિ છે એના મુખ પર કરોડો સૂર્ય સમાન તેજ છે એટલે ખાલી જગ્યામાં સૂર્યકોટી આવશે. પછીની ખાલી જગ્યા છે 15 નંબર. રોલ યસ નંબર. મિસ. હા પેલા પૂછ્યું ત્યારે ક્યાં જતા રહ્યા તા બેટા. ના મિસ જવાબ આપ્યો તો. ઓકે ચાલો એના પછીની ખાલી જગ્યા છે ખાલી જગ્યા કુરુમે દેવ. ખાલી જગ્યા કુરુમે દેવ. એમાં શું મિસ કીધું. રિવાઇઝ કરી. ખાલી જગ્યા કુરુમે દેવ. ખાલી આપણને જગ્યા. એમાં આપણને આપેલું છે પરબ્રહ્મ નિર્વિઘ્ન કે સૂર્યપ્રભ. એમાંથી શું આવશે. સૂર્યપ્રભ. સૂર્યપ્રભ નહી આવે બેટા થોડુંક વિચારો. ખાલી જગ્યા નિર્વિઘ્ન. વેરી ગુડ નિર્વિઘ્ન કુરુમે દેવ. નિર્વિઘ્ન એટલે વિઘ્ન રહિત. કુરુ મે દેવ એટલે કરો આપણે પ્રાર્થના કરી ગણપતિની કે અમારા જે કોઈ કાર્ય છે ઈ જયારે અમે શરૂઆત કરીએ ત્યારે તમારું નામ લઈને કરીએ છીએ તો અમારા બધા કાર્ય છે એ નિર્વિઘ્ન રીતે પૂરા થાય. વિઘ્ન એમાં કોઈ પણ આવે નહી એટલે ખાલી જગ્યામાં આવશે નિર્વિઘ્ન. એની પછી 40 નંબર બેટા 40 નંબર. પ્રેઝન્ટ છે બેટા 40 નંબર. ઓકે 55 નંબર. હા મિસ. એના પછીની પાંચમી ખાલી જગ્યા અહમ વિદ્યારંભ ખાલી જગ્યા અહમ કરિષ્યામિ. વેરી ગુડ કરીશ્યામી. એટલે કે આપણે સરસ્વતી દેવીને પ્રાર્થના કરીએ છીએ કે હું વિદ્યાની કરીશ્યામી એટલે કરું હું વિદ્યાની શરૂઆત કરું બરાબર ત્યારે હંમેશા મારી સાથે રેજો એટલે આપણને વિદ્યા પ્રાપ્ત થાય. એના પછીનો આપણો પ્રશ્ન છે ગુજરાતી પ્રશ્નના ગુજરાતીમાં જવાબ આપો. બરાબર. ગુજરાતી પ્રશ્નના ગુજરાતીમાં જવાબ આપો. ચલો રોલ નંબર 17 છે ને એ હમણાં જ જોઈન્ટ થયો છે એટલે હું એને જ પૂછું છું. બરાબર રોલ નંબર 17. હા મિસ. હા. ગુજરાતી પ્રશ્નના જવાબ આપો એમાં પેલો પ્રશ્ન છે કેવા ગુરુદેવને નમસ્કાર કરવામાં આવ્યા છે. કેવા મિસ તમારો અવાજ નથી આવતો ફાસ્ટ બોલો ને. કેવા ગુરુદેવને નમસ્કાર કરવામાં આવ્યા છે. આ જવાબ થોડોક મોટો છે બરાબર ને પણ મેં તમને લખાવ્યો છે. મિસ તમે સ્ક્રીન પ્રેઝન્ટ નથી કરીને. ના ના બેટા નથી કરી હો. ચાલો. ખબર છે બેટા 17 નંબર.
મિસ તમારો અવાજ જ નથી આવતો હાવ. ઓકે કઈ વાંધો નહી. 55 નંબર. હા મિસ. તમે બોલો બેટા. કેવા ગુરુદેવને નમસ્કાર કરવામાં આવ્યા છે? મિસ જે ગુરુ સાક્ષાત પરબ્રહ્મ માતા છે. શું? તે ફરી વખત બોલો બેટા. જે ગુરુ સાક્ષાત પરમાતા છે તે ગુરુદેવને નમસ્કાર કરવામાં આવ્યા છે. આનો જવાબ તો મેં થોડોક મોટો લખાવ્યો છે બેટા. યાદ છે તમને? મિસ મને આવડે છું બોલું. કયો રોલ નંબર છે? 19. હા ચાલો 19 નંબર બોલો. ગુરુ વિષ્ણુ સ્વરૂપ છે. ગુરુ બ્રહ્મા સ્વરૂપ છે. ગુરુ મહેશ્વર સ્વરૂપ અને સાક્ષાત પરબ્રહ્મ સ્વરૂપ છે. પરબ્રહ્મ સ્વરૂપ. પરબ્રહ્મ સ્વરૂપ છે. તેવા શ્રી ગુરુદેવને નમસ્કાર કરવામાં આવ્યા છે. વેરી ગુડ. ચલો આનો જવાબ છે ને મિસ એ આખો એવી રીતે થાય છે. હા બોલો બેટા. સંસ્કૃતમાં કેટલા પાઠ છે? સંસ્કૃતમાં આપણે જે S7માં પાઠ હતા ને વંદના, આકાશ પતતી, કરોતી, સપ્તવાસરા, કાકસ્ય ચાતુર્યમ અને સમય. મિસ નામ મિસ ઓલ નંબર બોલો ને. નંબર વંદના 1. બીજું? આકાશ પદ્ધતિ 2. છઠ્ઠો સપ્તવાસરા. સાતમો કરોતી. આઠમો કાકસ્ય ચાતુર્યમ. અને નવમો સમય. હા મિસ થઈ ગયું. ઓકે તો આપણે ગુરુદેવ જે છે એને આપણે વિષ્ણુ સ્વરૂપ માનેલા છે. બ્રહ્મા સ્વરૂપ માનેલા છે. ગુરુને મહેશ્વર સ્વરૂપ માનેલા છે. એવા સાક્ષાત પરબ્રહ્મ સ્વરૂપ છે. તેવા શ્રી ગુરુદેવને આપણે નમસ્કાર કરવામાં આવ્યા છે. બરાબર. એના પછીનો પ્રશ્ન છે 6 નંબર. 6 નંબર. હા હા તમે મિસ. આપો. વક્રતુંડ એ કયા દેવનું વિશેષણ છે? વક્રતુંડ પ્રખર એ ગણપતિ દેવનું વિશેષણ છે. વેરી ગુડ. વક્રતુંડ છે એ ગણપતિ દેવનું વિશેષણ છે. એટલે કે ઈ શબ્દ છે એ આપણે ગણપતિ માટે ઉપયોગમાં લીધેલો છે. ચલો 25 નંબર. હા. કરોડો સૂર્ય સમાન તેજ વાળા દેવ ક્યાં છે? કરોડો સૂર્ય સમાન તેજવાળા ગણપતિ દેવ છે. વેરી ગુડ. કરોડો સૂર્ય સમાન તેજ વાળા ગણપતિ દેવ છે. 15 નંબર. યસ મિસ. તમે આપો જવાબ. વીણા અને પુસ્તક કોણે ધારણ કર્યા છે? સરસ્વતીજી એ. હા તો પૂરા વાક્યમાં જવાબ આપવાનો ને બેટા. હા વીણા અને પુસ્તક સરસ્વતી દેવીજી એ ધારણ કર્યા છે. વેરી ગુડ. વીણા અને પુસ્તક સરસ્વતી દેવી એ ધારણ કર્યા છે. 15 નંબર. યસ મિસ. હવે એની પછીનો પ્રશ્ન છે વિદ્યાર્થી દેવી સરસ્વતીને શું પ્રાર્થના કરે છે? વિદ્યાર્થી દેવી સરસ્વતીને શું પ્રાર્થના કરે છે? મિસ એ નથી આવડતું. નથી આવડતું કઈ વાંધો નહી. ચાલો 40 નંબર ને આવડી છે? 40 નંબર. 17 નંબર. 17 નંબર ને આવડે છે? હા મિસ. હા તો બોલો. વિદ્યાર્થી દેવી સરસ્વતીને શું પ્રાર્થના કરે છે? વિદ્યાર્થીઓ દેવી સરસ્વતીને પ્રાર્થે છે કે કે
પ્રાર્થના કરે છે? નથી આવડતો. ઓકે, કઈ વાંધો નહી. ચાલો બીજા કોઈને આવડે છે? મિસ રોલ નંબર રોલ નંબર 19. 55. રોલ નંબર 55 બોલશે. વિદ્યાર્થી દેવી સરસ્વતીને હંમેશા પોતાના પર પ્રસન્ન રહેવાની પ્રાર્થના કરે છે. વેરી ગુડ. વિદ્યાર્થી દેવી સરસ્વતીને કહે છે કે જ્યારે પણ હું વિદ્યાની શરૂઆત કરું છું, લખવાની, ભણવાની, બરાબર, ત્યારે હંમેશા તમે પ્રસન્ન થાવ. એટલે પ્રસન્ન થાય એટલે આપણને વિદ્યાની પ્રાપ્તિ થાય છે. એટલે હંમેશા વિદ્યાર્થી સરસ્વતી દેવીને પ્રસન્ન રહેવાની પ્રાર્થના કરે છે. બરાબર, વેરી ગુડ. હવે પેલો જે શ્લોક છે, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. બરાબર, તો આ શ્લોકનું આપણે ભાષાંતર પણ લખ્યું હતું અને એનું ભાષાંતર પણ સમજ્યા હતા. તો આનું ભાષાંતર જે છે 6 નંબરને આવડે છે બેટા? 6 નંબર 6 નંબર 19 નંબર નથી લખેલું. નથી લખેલું બેટા? ઓકે. 25 નંબર મિસ મિસ 19 નંબર બોલું? હા બોલો બેટા. કયો રોલ નંબર છે તમારો? 19. હા બોલો. ગુરુ બ્રહ્મા સ્વરૂપ છે, ગુરુ વિષ્ણુ સ્વરૂપ છે, ગુરુદેવ મહેશ્વર સ્વરૂપ છે અને ગુરુ સાક્ષાત પરબ્રહ્મ સ્વરૂપ છે તેવા શ્રી ગુરુદેવને નમસ્કાર હજો. વેરી ગુડ. એટલે આપણે આખો જે શ્લોક છે, બરાબર, એનું ભાષાંતર આપણે કર્યું. તો આ શ્લોક છે એ તમને ભાષાંતરમાં 5 થી 6 માર્ક્સમાં, તમને ખબર છે કે સંસ્કૃતનું ગુજરાતી આપણે પૂછીએ છીએ, બરાબર, એમાં તમને 1 લીટી પણ પૂછે અને 2 લીટી પણ પૂછે. પણ આપણે તૈયાર રહેવાનું છે ભાષાંતર કરવા માટે, બરાબર ને? તમે એટલા હોશિયાર છો કે મને એવું લાગ્યું હતું કે ભાષાંતર નહીં આવડે, પણ બધાને વેકેશનમાં પણ એટલી સરસ મજાની તૈયારી કરી છે અને અભ્યાસ કરતા રહો છો કે બધું તમને સરસ રીતે આવડે છે. વેરી ગુડ. ચાલો એના પછી આપણે બીજો શ્લોક લઈએ છીએ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. બીજો શ્લોક છે એનું ભાષાંતર કોણ કરશે? ચાલો 25 નંબરને આવડે છે? મિસ મારા પાસે ગુજરાતી નથી લખેલું. ઓકે. 15 નંબર 40 નંબર 17 નંબર ચાલો 19 નંબર છે એને આવડે છે બેટા? ઓગણીસ નંબર આવડે છે બેટા? શું મિસ? બીજા શ્લોકનું ભાષાંતર. હા. હા તો વાંકા બોલો. મુખ વાળા, મોટા શરીર વાળા, કરોડો સૂર્ય સમાન તેજ વાળા હે, તેજ વાળા ગણપતિ દેવ મારા બધા જ કાર્યો હંમેશા વિઘ્ન વિઘ્ન રહિત કરો. વિઘ્ન રહિત કરો. વેરી ગુડ. વાંકા મુખ વાળા, મોટા શરીર વાળા, મિસ કરોડો સૂર્ય સમાન તેજ વાળા, હે ગણપતિ દેવ મારા બધા જ કાર્યો હંમેશા વિઘ્ન રહિત કરો. ચાલો એના મિસ પછી, હા બોલો બેટા. હું એમ કઉ છું કે મેં ઓલું દિવાળી ગુરુ કાર્યમાં ઓલું ઘડિયાળ નહોતી, ઈ હા ગુજરાતીમાં મેં લખ્યું છે, હાલશે ને? સંસ્કૃત ને ગુજરાતી બેટા સૂચના વાંચીને લખવાનું. સંસ્કૃતમાં પૂછ્યું હોય તો સંસ્કૃતમાં જ લખવાનું હોય ને. અને હંમેશા શબ્દમાં સંસ્કૃતમાં લખવાનું. એમાં તમને સૂચના શું આપેલી છે? સંસ્કૃત અને ગુજરાતીમાં અંક લખો અને એમાં. શબ્દમાં હા તો અંક અને શબ્દમાં સંસ્કૃતમાં લખો એટલે સંસ્કૃતમાં લખવાનું બેટા.
જે શબ્દમાં તમે એ લખો છો ને એ શબ્દમાં સંસ્કૃતમાં લખવાનું, બરાબર? ઓકે, ચાલો 19 નંબર. ત્રીજો શ્લોક હા છે, મિસ. એનું ભાષાંતર કરવાનું છે. નમસ્તે શારદે દેવી વીણા પુસ્તક ધારિણી વિદ્યારંભ કરિષ્યામિ પ્રસન્ના ભવ સર્વદા. હા. હે સરસ્વતી દેવ વીણા પુસ્તક ધારણ કરનાર, તમને નમસ્કાર હજો. જ્યારે હું વિદ્યાની શરૂઆત કરું ત્યારે હંમેશા પ્રસન્ન થાવ. વેરી ગુડ. હે સરસ્વતી દેવી વીણા પુસ્તક ધારણ કરનાર, તમને નમસ્કાર હજો. તમને નમસ્કાર હજો. જ્યારે હું વિદ્યાની શરૂઆત કરું ત્યારે હંમેશા પ્રસન્ન થાઓ. બરાબર? તો અહીંયા આપણો જે પહેલો પાઠ છે વંદના, એ અહીંયા આપણે એનું રિવિઝન પૂરું થાય છે. બરાબર? હવે આપણે જે બીજું પાઠ છે આકાશ પદ્ધતિ, બરાબર? એમાં આપણે જોયું હતું કે કેવી રીતે સસલું છે ઈ ઝાડની નીચે સુવાની તૈયારી કરે છે અને પાંદડું પડે છે. પાંદડું પડે છે તો એને એવું લાગે છે કે જાણે આકાશ પડી ગયું છે. ને આકાશ પડે છે એવું લાગીને એ પોતે ત્યાંથી નાસી જાય છે, ભાગવા માંડે છે. અને એને રસ્તામાં કોણ મળે છે? શિયાળ. એટલે શિયાળને પણ એમ કે છે કે શિયાળ ભાઈ આકાશ પડે છે દોડો. હવે બંને દોડતા હોય છે ત્યાં એની સામે મળે છે વાંદરો. હવે વાંદરાને પણ સસલું એમ જ કહે છે કે વાંદરાભાઈ આકાશ પડે છે દોડો. એટલે પેલા સસલું દોડે છે, એની પાછળ શિયાળ દોડે છે, એની પાછળ વાંદરો દોડે છે. આ ત્રણેય દોડતા હોય છે ત્યાં એની સામે સિંહ આવે છે. અને સિંહ તો જંગલનો રાજા, ખૂબ જ બુદ્ધિમાન. એટલે ઈ એવું કે છે કે શા માટે દોડો છો? સસલું એને પણ એમ કહે છે કે આકાશ પડે છે. સિંહ તેને પૂછે છે કે ક્યાં પડે છે આકાશ? ચલ બતાવતો. પછી જ્યાં સસલું સૂવાની તૈયારી કરતું હતું એ વૃક્ષ પાસે એ સિંહને લઈ જાય છે. તો કંઈ જ હોતું નથી. અને પછી સિંહ એને પૂછે છે ક્યાં પડે છે આકાશ? બતાડતો. ત્યારે સસલું કંઈ પણ બોલી શકતું નથી. અને સિંહ હસવા લાગે છે. અને છેવટે સસલું ત્યાંથી નાસી જાય છે, એટલે કે ભાગી જાય છે. આ પાઠ બીજો જે છે આકાશ પદ્ધતિ, એ આપણે ભણ્યા હતા. બરાબર? એનું ભાષાંતર પણ મેં તમને લખાવ્યું હતું. હવે એના વિકલ્પો છે એ હું તમને અત્યારે પૂછું છું. બરાબર? સસલું ક્યાં રહે છે? રોલ નંબર 55. જંગલમાં. જંગલમાં. વેરી ગુડ. રોલ નંબર 6. રોલ નંબર 6. હા મિસ. સસલું શેનાથી ભયભીત થાય છે? પાંદડું પડવાથી. વેરી ગુડ. પાંદડું પડવાથી સસલું ભયભીત થાય છે. એના પછીનો વિકલ્પ છે 19 નંબર. હા મિસ. સસલું શા માટે દોડે છે? પાંદડું પડવાથી ડરી જાય છે માટે. વેરી ગુડ. પાંદડું પડવાથી ડરી જાય છે, આથી સસલું દોડે છે. એના પછી 25 નંબર. 25 નંબર. 15 નંબર. યસ મિસ. હા, 25 નંબર. 15 નંબર મિસું. ઓકે, 15 નંબર. ચાલો તમે જવાબ આપો. સસલું શિયાળને શું કહે છે? સસલું શિયાળને કહે છે કે શિયાળ ભાઈ આકાશ પડે છે દોડો. આકાશ પડે છે દોડો. વેરી ગુડ. ચાલો 40 નંબર. 40 નંબર. 40 નંબર પ્રેઝન્ટ નથી બેટા? ચાલો 17 નંબર.
17 નંબર. મિસ કયો નંબર? 17. હા બીજી? મિસ. હા. સસલું વાંદરાને શું કહે છે? બંને સસલું છે. વાંદરાને કહે છે કે હા. વાંદરાભાઈ હમ ભાગો આકાશ પડે છે. હા તો હજી 17 નંબર તો ઊંઘમાં હોય ને એવી રીતે બોલતા હોય એવું મને લાગે છે. હે? આકાશ પડે છે એટલે દોડો. 22 નંબર. યસ મિસ. તમે જવાબ આપો. ભયભીત સસલાની પાછળ કોણ દોડે છે? ભયભીત સસલાની પાછળ શિયાળ અને વાંદરો દોડે છે. વેરી ગુડ. એના પછીના પ્રશ્નના જવાબ એટલે કે જે વિકલ્પો છે એ વિકલ્પ સંસ્કૃતમાં છે. બરાબર? બરાબર યાદ કરીને જવાબ આપજો. 55 નંબર. હા મિસ. શશકઃ કુત્ર નિવસતિ. નિવસતિ એટલે રહેવું. બરાબર? તો શશકઃ વનમ. વેરી ગુડ. શશકઃ વનમ વસતિ. એટલે કે વનમાં રહે છે. 6 નંબર. હા મિસ. કહ ધાવતી. ધાવતી એટલે કે દોડે છે. કોણ દોડે છે? શશકઃ. વેરી ગુડ. શશકઃ ધાવતી. 19 નંબર. હા મિસ. વૃક્ષાત કિમ પતતિ. પર્ણમ. વેરી ગુડ. વૃક્ષ પરથી શું પડે છે? તો કે પાંદડું એટલે કે પર્ણમ. વૃક્ષાત પર્ણમ પતતિ. 25 નંબર. 25 નંબર. કયો નંબર? 25. 25 નંબર છો બેટા? પંદર નંબર. 15 નંબર. 15 નંબર યસ મિસ. પ્રેઝન્ટ. યસ મિસ. હા. શશક શયનમ કરોતિ. ફરી વખત બોલું છું. શશકઃ શયનમ કરોતિ. વાક્યનું ગુજરાતી શું થાય? સસલું દોડે છે. શયનમ કરોતિ. શયનમ કરોતિ ધાવતી નો શબ્દ થાય અર્થ થાય દોડે છે. શયનમ કરોતિ એનો અર્થ શું થાય? સુવાની તૈયારી કરે છે. વેરી ગુડ. સસલું સુવે છે અથવા તો સુવાની તૈયારી કરે. વેરી ગુડ. ચાલો એના પછી આપણે ખાલી જગ્યા લેશું. શું લેશું? ખાલી જગ્યા. બરાબર? 19 નંબર. 19 હા મિસ. નંબર. આપણે પેલી ખાલી જગ્યા છે. વની એકહ ખાલી જગ્યા ની વસતિ. શશકઃ. વેરી ગુડ. શશકઃ. બીજી ખાલી જગ્યા 25 નંબર. મિસ. હા બેટા. મિસ મારો રોલ નંબર 39 છે. હા મેં લખી લીધો હો. હોને. ચાલો હા 25 મિસ. નંબર. 15 નંબર. યસ મિસ. બીજી ખાલી જગ્યા નો જવાબ આપો. શશકઃ ખાલી જગ્યા ભવતી. પણ આમાં પાન. જો આમાં શું છે? ભવતી એટલે થાય છે. અથવા તો એમાં હું મિસ ફરીથી ખાલી જગ્યા બોલો તો. શશકઃ ખાલી જગ્યા ભવતી. મિસ હું છે. બોલું? કયો રોલ નંબર છે? 39. હા બોલ બેટા. ભીતઃ. વેરી ગુડ. ભીતઃ એટલે ડરવું. સસલું ડરી જાય છે. બરાબર? શશક ખાલી જગ્યા ભવતી એટલે સસલું ડરી જાય છે. એની પછીની ખાલી જગ્યા 40 નંબર.
40 નંબર, 17 નંબર, 17 નંબર. એની પછીની ખાલી જગ્યા શૃગાલહ ખાલી જગ્યા. શૃગાલહ ખાલી જગ્યા. પાત્ર. હમ. આવે છે એનું સંસ્કૃત શું થાય? આ ગચ્છતી. શું થાય? આ ગચ્છતી. ઓકે. 22 નંબર. યસ મિસ. એની પછીની ખાલી જગ્યા શશકઃ ખાલી જગ્યા ન વદતી. શશકઃ ખાલી જગ્યા ન વદતી. કિમપી. કિમપી. વેરી ગુડ. શશકઃ કિમ અપી ન વદતી એટલે કે જયારે ઝાડ પાસે લઈ જાય છે ત્યારે તે કાંઈ સિંહને જવાબ આપી શકતો નથી. વેરી ગુડ. ચલો 39 નંબર. 39 નંબર. હા મિસ. એની પછીની ખાલી જગ્યા છે સિંહ ખાલી જગ્યા. સિંહ હસતી યાની કે સસલું કંઈ પણ બોલી શકતું નથી ત્યારે સિંહ જે છે ઈ હસવા લાગે છે. બરાબર. એના પછી આપણે ગુજરાતી પ્રશ્નના જવાબ જે છે એનું રિવિઝન કરવાનું છે. પાઠ 2 એમાં ગુજરાતી પ્રશ્નના જવાબ પણ છે અને સંસ્કૃત પ્રશ્નના જવાબ પણ છે. બરાબર. તો આપણે અહીંયા સુધીનું કરીએ છીએ ગુજરાતી પ્રશ્નના જવાબ અને સંસ્કૃત પ્રશ્નના જવાબ. બીજા પાઠનું જે ભાષાંતર છે એનું રિવિઝન આપણે પછી કરશું. બરાબર. હવે આજે મેં તમને પહેલો પાઠ જે વિકલ્પ વંદના છે ઈ વંદનાનો જે સમજાવ્યો છે એનું આપણે રિવિઝન કરેલું છે. ઈ બધા પ્રશ્નો તમારી પાસે પીડીએફમાં છે જ તે મેં પેપરનું રિવિઝન મોકલ્યું એમાં. બરાબર. તો એમાંથી તમારે ઈ એક વાર લખવાનું છે રફ બુકમાં. કેમાં લખવાનું છે? એક વાર લખવાનું છે રફ બુકમાં. બરાબર. સમજાઈ ગયું બેટા દરેકને? યસ મિસ. ઓકે. તો અહીંયા છે આપણું લેક્ચર છે એ પૂરો થાય છે. Good morning, girls. ગુડ મોર્નિંગ મિસ. મિસ. કેવું રહ્યું વેકેશન? સરસ. સરસ. મજા આવી વેકેશનમાં? હા મિસ. શું કર્યું વેકેશનમાં બધાએ? મિસ સપ્લિમેન્ટરી પૂરી કરી. તમે જે હોમવર્કમાં આપી હતી ને ગૃહ કાર્ય ઈ. બરાબર. સપ્લિમેન્ટરી નહોતી આપી ને પેપર લખવા આવ્યો હતો. હા પેપર સોરી. મેં કીધું સપ્લિમેન્ટરી કેવી રીતના પૂરી થઈ ગઈ હશે. સરસ ભાઈ બધાએ સરસ પેપર લખી નાખ્યા છે ને ક્યારે સબમિટ કરાવવાના છે પેપર? આજે. અત્યારે. અત્યારે જ આજે જ તમારે પેપર સબમિશન માટે આવવાનું છે. બરાબર. યસ. બધા એ પેપર લખી નાખ્યા હશે અને વ્યવસ્થિત લખ્યું હશે. હા હવે મિસ. ગર્લ્સ હા આ વખતે તમને લોકોને ખ્યાલ હશે તો મધર્સ મીટિંગની અંદર તમને એક્ઝામ સિલેબસ બાબતે વાતચીત કરવામાં આવી હતી. તો કોઈની ખ્યાલ છે કે આ વખતની આપણી એક્ઝામ જે છે સૌથી પહેલા 20 માર્ક્સની ટેસ્ટ લેવાય
પછી 20 માર્કની 40 માર્કનું તમે લોકોએ પેપર લખીને દિવાળી ગૃહ કાર્ય મોકલ્યું છે. તો હવે વધ્યા 20 માર્ક્સ. તો આ 20 માર્કની તમારે લોકોને ટેસ્ટ શરૂ થવાની છે. કોઈને ખ્યાલ છે કેટલામી તારીખથી શરૂ થાય છે? ટાઈમ ટેબલ મુકાઈ ગયું છે? હા, 23 તારીખથી શરૂ થઈ રહી છે. તો ગુજરાતીનું પેપર કે દિવસે છે? 25 તારીખે ગુજરાતીનું પેપર છે. અને એ પેપર છે એમાં તમારે જે તમે 40 માર્ક્સનો સિલેબસ હતો ને, એમાં આપણે એ સિલેબસમાંથી છેલ્લા 3 પાઠ, પાઠ 7, 8 અને 9, પાઠ 7, 8 અને 9 એ આપણે પૂછાવાના છે. તો આજે આપણી છે ને 9મા પાઠના વિકલ્પો હું તમને સોલ્વ કરાવું છું. ઓકે ગર્લ્સ? કારણ કે 20 માર્ક્સના પેપરની અંદર તમારે એ જ પેપર સ્ટાઇલ રહેશે કે ભાઈ MCQ, એક વાક્યના પ્રશ્નોત્તર, પછી નાનું નાનું બધું હશે તો કે ભાઈ ખાલી જગ્યા, સમાનાર્થી, વિરુદ્ધાર્થી, જોડણી, શબ્દ સમૂહ માટે એક શબ્દ, રૂઢિપ્રયોગના અર્થ, આ બધું તમારે આ વખતની પેપર સ્ટાઇલમાં છે. તો અત્યારે આપણે પાઠ 9ના MCQ હું તમને સોલ્વ કરાવું છું. મેં તમને જાતે કરવાના કહ્યા હતા, એટલે કદાચ તમારે કોઈની ભૂલ હોય તો એ તમે બહાર આપણને ખ્યાલ આવી જાય. ઓકે ગર્લ્સ? તો જો તમે લોકો છે એ પાઠ 9ના MCQ આપણે કરવાના છે, એટલે તમારી પાસે સ્વાધ્યાય પોથી હોય તો એ લઈને એમાં ચેક કરી નાખો. અને નહીતર તમે તમારી રફ નોટની અંદર અત્યારે મારી સાથે MCQ કરવાના છે. મિસ બોલો બેટા. મિસ, તમે 9મા પાઠની એક PDF મોકલી હતી સ્વાધ્યાય પોથીમાંથી, પ્રશ્ન 1 અને પ્રશ્ન 2માં. મિસ, એમાં પ્રશ્ન 2માં તો આન્સર બતાતા જ નહોતા. પ્રશ્ન 2માં આન્સર સાથે મોકલી જ ન હોય બેટા. હું તમને આન્સર હંમેશા લખાવ